નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। મમતા બેનર્જીએ કહ્યું, બીજેપી ગુજરાતમાંથી નકલી મતદારો લાવીને ચૂંટણી જીતી રહી છે, બંગાળમાં પણ આવું જ કરશે। આધાર કાર્ડ સેવા સરળ બનાવવા સરકારે આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલની કરી શરૂઆત। પશુપાલક અને ખેડૂતો માટે આનંદના સમાચાર, સર્વોત્તમ ડેરી દ્વારા દૂધ ખરીદ ભાવમાં 10 રૂપિયાનો કર્યો વધારો। સાવધાન, ટ્રાફિકના નિયમો બદલાયા, ઓવરલોડ કાર લઈ જવા પર 20,000 રૂપિયાનો દંડ। ગુજરાતમાં આજથી આરટીઈમાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો પ્રારંભ। ગુજરાતમાં હજ સમિતિ દ્વારા હજ યાત્રીઓ માટે મહત્વના સમાચાર, જાહેર કરાયું ત્રીજું વેઇટિંગ લિસ્ટ। ગુજરાતના ખેડૂતોને અનાજ સંગ્રહ કરવા સરકાર આપશે 1 લાખ રૂપિયા સુધીની સબસિડી। મહિલાઓના પ્રવેશથી લઈને હાઈકોર્ટમાં અપીલ સુધી વકફ બિલમાં 4 મોટા ફેરફારો। હરિયાણા સરકાર લાડો લક્ષ્મી યોજના દ્વારા મહિલાઓને દર મહિને આપશે 2100 રૂપિયા। ચીની જહાજો પાસેથી $10 લાખ વસૂલશે અમેરિકા, ભારતને પણ ફટકો। ગુજરાતમાં વિકાસના નવા અધ્યાયની શરૂઆત, દેશના જીડીપીમાં ગુજરાતનું મોટું યોગદાન। અનુસૂચિત જાતિ આયોગમાં ખાલી પદોને લઈને રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર। શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે મેડિકલ કોલેજના શૈક્ષણિક કર્મચારીઓના ભથ્થામાં 700 રૂપિયાનો કર્યો વધારો। સુરત ટેક્સટાઇલ ફેડરેશનનો મહત્વનો નિર્ણય, આગથી અસરગ્રસ્ત વેપારીઓ માટે ઊભું કરશે ફંડ। ડિજિટલ ગુજરાત અંતર્ગત બિન ખેતીની 4115 અરજીઓ મંજૂર કરાઈ। બિહારમાં કોંગ્રેસે આ વખતે બદલાયેલી યોજના સાથે વિધાનસભા ચૂંટણી લડવાની રણનીતિ બનાવી। સીએમ હેમંત સોરેને કહ્યું, ઝારખંડ કેન્દ્ર સરકારના નાણાકીય ભેદભાવથી પીડાઈ રહ્યું છે। હાઉસિંગ બોર્ડનો મોટો નિર્ણય, જૂની સોસાયટીઓના રીડેવલપમેન્ટ સ્કીમમાં દસ્તાવેજ બાકી હશે તો પણ ગેરકાયદેસર બાંધકામ ફી માફ। ગૃહ મંત્રાલયે લીધો ચોંકાવનારો નિર્ણય, એક સાથે 23 નેતાઓની સુરક્ષા પરત ખેંચી લેવાઈ। મહાકુંભમાં રોકાયેલા સફાઈ કામદારો માટે સીએમ યોગીની મોટી જાહેરાત, 10,000 બોનસ અને 16,000 રૂપિયા માસિક પગાર આપવામાં આવશે। સુરતમાં શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગમાં કાપડના વેપારીઓને 1500 કરોડથી વધુનું નુકસાન। મહાશિવરાત્રી પર 16 લાખ લીટર દૂધનું વેચાણ, 75 વર્ષના સુમુલ ડેરીના ઇતિહાસમાં સૌથી મોટો રેકોર્ડ। મુખ્યમંત્રી ભજનલાલ શર્માની મોટી ઘોષણા, રાજસ્થાનમાં પુત્રીઓના લગ્નમાં 75,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। જમ્મુ કાશ્મીર અને લદ્દાખ નેશનલ હાઈવેની હાલત ખરાબ, હાઈકોર્ટે 80% ટોલ ટેક્સ ઘટાડો કરવાનો આદેશ આપ્યો। 30 દિવસમાં પડી જશે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર, જેમ્સ કાર્વિલની ભવિષ્યવાણીએ મચાવી દીધો હડકંપ। 1 અબજ ભારતીયો આર્થિક ભીંસમાં, મધ્યમ વર્ગ પાસે ખર્ચવા રૂપિયા નથી। સીએમ મોહન યાદવની મોટી જાહેરાત, 4 શહેરોને મર્જ કરીને ભોપાલ અને ઇન્દોરને મેટ્રોપોલિટન શહેરો બનાવશે। મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી જાહેરાત, નમો કિસાન સન્માન યોજનામાં ખેડૂતોને હવે 12,000 ને બદલે 15,000 મળશે। દેશના 8 મુખ્ય શહેરોમાં 11% મોંઘા થયા મકાનો, દિલ્હીમાં સૌથી વધુ ભાવ। 2 રાજ્યોના મોટા નિર્ણયો, તેલંગાણાની સ્કૂલોમાં તેલુગુ ભાષા અને પંજાબમાં પંજાબી વિષય ફરજિયાત। ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતીનો કોન્ટ્રાક્ટ ખાનગી એજન્સીઓને આપવામાં આવ્યો। સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 800 જેટલી કાપડની દુકાનો બળીને ખાખ થઈ જતા વેપારીઓને કરોડોનું નુકસાન। બિહારમાં મોટી ઉથલપુથલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલે ગુમાવ્યું મંત્રીપદ। ઉત્તર પ્રદેશ સરકાર તરફથી મોટી ભેટ, બાકી રહેલા વીજળી બિલ પર મળશે 70% ડિસ્કાઉન્ટ। સુરતમાં હેલ્મેટના નિયમોનું 15 ફેબ્રુઆરીથી કડક પાલન, 10 દિવસમાં 15,000થી વધુ ચલણ આપ્યા। વૈશ્વિક સ્તરે સોનું મોંઘું થતાં ભારતમાં સોનાની આયાત 20 વર્ષના સૌથી નીચા સ્તરે।
ગુજરાતના મંત્રીઓને હોળી ગિફ્ટ પ્રવાસ ભથ્થામાં 2.5 ગણો વધારો. હવે ખેડૂતોને ઘર બેઠા મળશે પોસ્ટમેન દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ. હવે 60 વર્ષ પછી દેશના દરેક નાગરિકોને મળશે પેન્શન. સરકાર બનાવી રહી છે નવી યોજના. કેન્દ્ર સરકારે ચીનની સરહદ નજીક 1400 કિલોમીટર લાંબા હાઈવેના નિર્માણને આપી મંજૂરી. ટ્રમ્પે સમગ્ર વિશ્વને ચોંકાવ્યું. યુએનમાં યુક્રેનને બદલે રશિયાને સમર્થન આપ્યું. યુએસ અને દુબઈમાં પાતળા હીરાની માંગ વધતા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં ખુશી. આરબીઆઈએ બેંકના ગ્રાહકોને આપી મોટી રાહત. જમા ખાતામાંથી 25,000 રૂપિયા સુધી ઉપાડવાની આપી મંજૂરી. યુપી સરકારે કોર્ટને જણાવ્યું શાહી મસ્જિદનો કૂવો અને મસ્જિદ બંને સરકારી જમીન પર આવેલા છે. નવી જંત્રી અમલમાં આવે તે પહેલા ભૂપેન્દ્ર પટેલની સરકારે 20% હળસટો લગાવી દીધી. આદિવાસીઓની શિષ્યવૃત્તિ મામલે ગૃહમાં હોબાળો. કોંગ્રેસે કર્યું વોકઆઉટ. જયેશ રાદડિયા કિંગ બન્યા. જિલ્લા સરકારી ખરીદી વેચાણ સંઘમાં ભાજપની 19 પેનલ બિનહરીફ. સુરતમાં સુરતીઓ લાલા હવે સુધરશે. સુરતમાં પોલીસે 45 દિવસનું જાગૃતિ અભિયાન હાથ ધર્યું. 27 ફેબ્રુઆરીથી 1 માસ દરમિયાન ગુજરાતમાં હળવો વરસાદ પડવાની શક્યતા. નર્મદા નિગમનો મહત્વનો નિર્ણય. 1 એપ્રિલથી નર્મદા કેનાલમાં પાણી બંધ. ગત ચોમાસા દરમિયાન ગુજરાતમાં પાક નુકસાન બાબતે અર્જુન મોઢવાડિયાએ પૂરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરવાની આપી સૂચના. નવી જંત્રીના દર અમલમાં આવતા જ ગુજરાત સરકારની આવકમાં ધરખમ વધારો થશે. ભાજપ સંગઠનમાં હવે સંઘનું ફિલ્ટર લાગશે. ગુજરાતમાંથી થશે પ્રારંભ. લવ મેરેજ કરનારા યુગલો માટે મોટી રાહત. ફેરા ફર્યા વગર જ મળી જશે મેરેજ સર્ટી. રાજ્યના મતે દેવું 3.70 લાખ કરોડ અને કેન્દ્ર સરકારે 4.43 લાખ કરોડ દર્શાવ્યું. શિક્ષણ વિભાગનો એક્શન પ્લાન તૈયાર. ગુજરાતમાં 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ. મહેસાણામાં 2 વર્ષમાં નસબંધીમાં 30,000 કરતાં વધુ ઓપરેશન. પુરુષો કરતાં આગળ છે સ્ત્રીઓ. હજારો ભારતીયો પર થશે અસર. કેનેડાએ વિઝા રદ કરવા અધિકારીઓને આપી સત્તા. વધતા જતા તાપમાનથી 2030 સુધીમાં 30% કૃષિ લોન ડૂબી જવાનો ખતરો. બ્રિટને લીધો મોટો નિર્ણય. રશિયાને સમર્થન આપનારાઓની યુકેમાં નો એન્ટ્રી. હવામાન વિભાગની આગાહી. હિમાચલ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા. યુએન રિપોર્ટમાં આવ્યું સામે. બાંગ્લાદેશમાં પૈસા આપીને જુલાઈમાં આંદોલન માટે ભીડ એકઠી કરાઈ હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 3 દિવસ કચ્છના પ્રવાસે આવશે.